ભરતજીનું દ્રષ્ટાંત આપીને બતાવ્યું, આવા મોટા હતા તો પણ અધોપતન થયું. એક વસ્તુનું ધ્યાન અનુસંધાન સખત રાખવું. ગમે તેવા મોટા હોય પણ કોઈને આશ્રય રહેવું. વૃક્ષ મોટું હોય તો એને છાંયે શાંતિથી બેસી શકાય, તેમ કોઈનો તો છાંયો લેવો, છાયામાં બેસવું, તાપમાં ના બેસાય. અને એ છાયો લેવો તે પણ કોનો? અહીંયા કીધું ને, જેને ઘાટ ન થતા હોય તેવાની પાસે જવું. જેને ઘાટ થતા હોય ને 3 દ્રષ્ટાંત આપ્યા, એમાં કંઈ વરે નહીં. છાંયો લેવો એટલે તાળના ઝાડનો છાંયો ના લેવાય, નારિયેળના ઝાડનો છાંયો ના લેવાય. નારિયેળ ભલે મીઠું છે, ટોપરું સારું છે, તો એને છાંયે ન બેસાય. વડમાંથી ભલે કંઈ ન મળે, વડમાંથી કંઈ ન મળે, એ ટેટા કંઈ ખાવા કામ ન લાગે, તેમ છતાં વડના છાંયે બેસાય, વડલાના છાંયે બેસાય. ભલે આ જગતમાં સાધુ એવો હોય, કંઈ તમને ના આપે, તો વડ શું આપે તમને? છાયા સિવાય કંઈ ના આપે. એના ફળ ખવાય નહીં. લીમડો શું આપે? લીંબોડી આપે, પણ છાંયો સારો. કેમ? લીમડો કડવો છે તો એવા મહાપુરુષો કડવું બોલે તે પણ આપણા હિતમાં હોય છે, બધા ગળ્યું ના બોલે. એટલે મહારાજ કે એક આવો વિચાર કરી લેવો. ઉપવાસ કરવાનું કહ્યું એ કે 24 કલાક તમે 12 માસ ઉપવાસ કરો ના કરો એનો પ્રશ્ન તમારી શરીરની ક્ષમતા પ્રમાણે કરો. પણ અહીંયા એમ કહ્યું, ત્યાગ મને કરીને ત્યાગ, દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ. દેહે કરીને ઇન્દ્રિયોને ખાવા ના આપવું, ઇન્દ્રિયોને એમ કહેવું કે આજે એકાદશી છે, આજે કંઈ ખાવા યોગ્ય નથી, આજે ભગવાનના વૃત્તિ રાખવી છે, દેહનો ત્યાગ છે. મને કરીને ત્યાગ, મનમાં નિશ્ચય ભગવાનના ઘાટ કર્યા કરવાના. આજે એકાદશી છે, આ એકાદશીને દિવસે ભગવાનને આવા વાઘા ધરવામાં આવશે, એવું થશે, તેવું સભા થશે, સંતો ભેગા થશે, જ્ઞાન વાર્તા કરશે, આવું ચિંતન. મને દેહે કરીને ને મને જ કરીને ત્યાગ એ 2 ભેળા જોઈએ. જેના મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. મોટો નાનો કેનો? લાખો રૂપિયા હોય એ મોટો છે? 4-5 ગુરુકુળ ભેગા બનાવી દીધા મોટો છે? કંઈ નથી, મોટો નથી. ઘણા ગુરુકુળો બનાવશે ને ઘણા ગુરુકુળો તોડશે. એવા મોટા તો જયપુરના મહેલ જુઓ, આખા મહેલ લખેલું છે કે 7 પેઢીએ મહેલ પૂરો થયો. 7 પેઢી સુધી મહેલ પૂરો થયો. અંદર કાગડા ઉડે છે. અત્યારે કાગડાએ નથી બેસવા. ત્યારે કાગડા ક્યાંથી આવે? ખાવાનું મળે તો કાગડા બેસે. તો આટલા વર્ષો સુધી, 500-600 વર્ષ સુધી મહેનત કરીને મહેલો બનાવ્યા. આ ઘા ખાય છે એમને એમ. તમે બનાવશો એ ઘા ખાશે. પણ મહારાજ કે આ સત્સંગમાં એ જ મોટેરો છે. કયો મોટેરો? જેને ભગવાન સંબંધી ઘાટ થતા હોય અને વિષય સંબંધી ઘાટ ન થતા હોય, ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. એવો ના હોય તે નાનોરો છે. આ સત્સંગમાં સંતની વાત કરી. હવે ગ્રસ્તાશ્રમની વાત. ગ્રસ્ત હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો જ પડે. ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી, દેહે કરીને વ્યવહાર કરવો જ પડે. શ્રીજી મહારાજ કહે છે, આ સભા બેઠી છે અને આ સભામાં કોઈ મોટા પુરુષ આવે તો એને આગળ બેસાડવા પડે, એ વ્યવહાર છે. મંત્રી આવે, કોઈ કમિશનર આવે, કલેક્ટર આવે તો જગ્યા કરીને એને બેસાડવા પડે. પણ ઘણાના સ્વભાવે વાટપટ્ટા હોય. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત જામનગરમાં બેઠેલા. જામનગરમાં સભા મોટી થયેલી, એમાં કોઈ રાજકારણી અધિકારી આવ્યા. એટલે ભગતને કહ્યું કે ભગત જરા પાછળ બેસો, આ મહેમાન આવે. એટલે ભગત તો સહેજ પાછળ નહીં, આખી સભાની પાછળ જઈને બેઠા. આખી સભાની, નહીં તો એક જગ્યાએ ખસી જવાનું હતું, એને બેસવાની જગ્યા પૂરતું જ આપવાનું હતું. પણ ગુણાતીતાનંદ સ્વામી કે એ ભાઈ આખી સભાની પાછળ જઈને બેઠા. હવે રાજકારણી માણસો તો કેટલી વાર હોય, 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક ચર્ચા થઈ જાય એટલે પછી રવાના થઈ જાય. તો એ રાજકારણી માણસ ગયા પછી પેલા ભગતને કહ્યું કે ભગત આવો હવે બેસો અહીંયા. તો કે ના કોઈ મોટા આવે ને બેસાડજો ને. બોલો કેવું બુદ્ધિ થઈ ગઈ. હવે આટલો વિવેક નહીં, મોટા આવે બેસાડજો, અમે બરાબર પાછળથી. સ્વામી કે
આજીવન સત્સંગમાં આવે પણ કોઈ દિવસ પછી આગળ બેઠો નહીં, એવી આંટી બોલો કેવી ભયંકર આંટી કહેવાય. એટલે શ્રીજી મહારાજે વ્યવહાર શીખવાડ્યા. ગ્રસ્ત હોય તેને દેહ કરીને વ્યવહાર કરવો, પણ મનમાં તો ભગવાને જો વ્યવહાર ના કરો તો પરીક્ષિત રાજા સમ્યક ઋષિના આશ્રમમાં ગયા અને સમ્યક ઋષિથી વ્યવહાર ના થયો, એને પાણીનું ના પૂછાણું, પરિણામ શું આવ્યું? ખીજાઈને મરેલો સાપ પડ્યો તો ઋષિના ગળામાં નાખ્યો, સમ્યક ઋષિના ગળામાં નાખ્યો, અને એનાથી પૂરું ના થયું. પછી તો એનો સૂંઘી છોકરો આવ્યો, એને કીધું મારા પિતાશ્રીમાં ગળામાં મરેલો સાપ કોને નાખ? શ્રીમદ ભાગવતમાં કથા પ્રસિદ્ધ છે. જેને નાખ્યો હોય તેને, સાપ નાખ્યો છે ને એનું ફળ મારે આપવું જોઈએ. આ તપસ્વી મુનિઓ છે બધા. તો જેને સાપ નાખ્યો હોય તેને 7 દિવસમાં તક્ષકનાથ કરડે ને મૃત્યુ થાય. બોલો શું પરિણામ આવ્યું? ભયંકર પરિણામ આવ્યું. વ્યવહાર કરવો જ પડે. ગ્રસ્ત હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો. મન તો ત્યાગીની જેમ નિર્વાસનિક રહેવું, વ્યવહાર કરવા પૂરતો. અને એ ના કરો તો શું થાય? દક્ષ પ્રજાપતિનું સન્માન થવાની ત્યારે બ્રહ્માજી એને સૃષ્ટિનું કારખાનું સોંપ્યું કે હું વૃદ્ધ થયો છું, તમે જેવા કારખાનું સંભાળો. એની સન્માન સત્કાર સભા થઈ. આ સભામાં બધાએ આવ્યા હતા. શિવજી પણ આવ્યા હતા. શિવજી દક્ષના જમાઈ છે એટલે એ પણ આવ્યા હતા આ સભામાં. બ્રહ્માજી પણ આવ્યા હતા. શિવજી ઊભા ના થયા અને બ્રહ્માજી ઊભા ના થયા. હવે દીકરાનું સન્માન કરવા માટે બાપ તો ઊભા ના થાય. હવે એ ના થયા તો શિવજીએ ઊભા ના થયા. તેના પિતાશ્રીનો તો એને ગુસ્સો ના આવ્યો, પણ શિવજીનો ગુસ્સો આવ્યો. મારો જમાઈ, મેં સતી આપી અને મારો વેલો જોતો નથી કે હું કોણ છું, હું દક્ષ પ્રજાપતિ છું. તો દક્ષ પ્રજાપતિનું દુનિયા આખી સન્માન કરે ને આ હારો મસણીઓ અમથો બેઠો છે. એને ખબર નહીં પડતી, વિવેક નથી હારાને. આને દીકરી અપાય? આ તો મારા બાપાએ કીધું કે હારો માણસ એને આપી, વાક્યાને દીકરીએ ના અપાય. સતીને એને આપેલી ને 27 કન્યાઓ હતી, આને દીકરીએ ના અપાય. લ્યો, ત્યાંથી ચાલુ કર્યું. તો શિવજીએ જાણ્યું કે આમાં લાભ નથી. શિવજી તો ચાલ્યા ગયા. ઉપાધિ કેટલી થઈ? શ્રીમદ ભાગવતમાં કથા લખેલી ચતુષ્પ્રકરણમાં એટલી મોટી ઉપાધિ થઈ ભાઈ. ઉપાધિ એટલી થઈ કે વર્ષો સુધી કોઈ યજ્ઞ ના કરે. દક્ષ પ્રજાપતિએ કહી દીધું શિવનો ભાગ કાઢી નાખો. એ મસાણીઓ અને એનો યજ્ઞમાં છે ને, પહેલાં બધા દેવોનું બ્રહ્માનું સ્થાન હોય, શિવનું સ્થાન હોય, ગણપતિનું સ્થાન હોય, વિષ્ણુનું સ્થાન હોય. બધા યજ્ઞમાં આપણે બધી વેદિકાઓ બનાવે ને, એક સ્થાન હોય. બધા કાઢી નાખો એનું સ્થાન. હવે બ્રહ્મા વિષ્ણુ સિવાયનું, શિવજી સિવાયની યજ્ઞ કોણ કરે ભાઈ? કોઈએ ના કરે. કોઈએ ના કર્યો તો જાતે યજ્ઞ કર્યો. કોઈ ના કરે તો આપણે જાતે યજ્ઞ કરવાનો. એમાં શું મોટું કામ છે? બતાવી દેવું છે ભાઈ. બતાવી દેવા માટે યજ્ઞ ના કરાય ભાઈ. કરાય બતાવી દેવા માટે? બતાવી દેવા માટે યજ્ઞ ના કરાય. બતાવી દેવા માટે મારા ના કરાય. બતાવી દેવા માટે પ્રદક્ષિણા કે દંડવત ના કરાય. એ ઢોંગ કહેવાય. નિજાત્માનમ, પોતાના આત્માની શુદ્ધિને માટે, પોતાના આત્માને રાજી રાખવા માટે કરો. જે કંઈ કરો બસ મહારાજના દેહ છોડીને અક્ષરધામમાં જવું છે એવો કરો. યજ્ઞ ના કરે. વર્ષો પછી દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ આપ્યો અને શિવજીનું સ્થાન કાઢી નાખ્યું. શિવજી ભોલેનાથના પત્નીને ખબર પડી કે આ યજ્ઞનો આરામ થયો છે, મારા પિતાશ્રીને ત્યાં જવું. શિવજીની રજા માગી. શિવજીએ કહ્યું, દેવી યજ્ઞમાં તો આમંત્રણ વગર પણ જવાય. કોઈ જગ્યાએ જમવાનું હોય ને તો આમંત્રણ જોઈએ. લગ્નમાં આમંત્રણ જોઈએ. યજ્ઞમાં કે કથામાં આમંત્રણની જરૂર નથી. વિના આમંત્રણે ચાલે. પણ તમે જશો આમાં હિત નહીં થાય. કેમ? એમાં બહુ અટપટું છે. અત્યાર સુધી દક્ષ પ્રજાપતિએ જે શિવજીનું અપમાન કર્યું હતું એને આજે એને વાત પત્નીને કરી નથી. આ સદગ્રસ્તને જે જીવવું હોય શાંતિથી તો શાસવારે વાત પત્નીને ન કરવી કે આમ છે ને આમ છે ને. એને નાની નાની વસ્તુઓ બતાવી નહીં. કેમ કે બહેનોના મોઢામાં લાંબો સમય સુધી વાત રહે નહીં. આટલા વર્ષો વીતી ગયા પણ શિવજીએ ક્યારે એના સતીને વાત ન કરી કે તમારા પિતાશ્રીને મારે આ તકલીફ થઈ હતી. કારણ કે બહેનોના મોઢામાં શબ્દ એટલો બધો, એવો કોઈક ભાગ્યે જ બહેનો હોય કે એને શબ્દ રહી શકે, બાકીને નીકળી જ જાય. કારણ કે યુધિષ્ઠિરનો શાપ છે.
જ્યારે કર્ણનું મૃત્યુ થયું, કર્ણનું મૃત્યુ થયા પછી માં કુંતી એની છાતી ઉપર માથું મૂકીને રડતી હતી, ત્યારે યુધિષ્ઠિર રાજાએ અને અર્જુને કહ્યું કે આ શું વળી શત્રુના થડ ઉપર માથું મૂકીને રડો છો, આપણો વિજય થયો કહેવાય, આને મારી નાખવાથી તો આપણે ઉપાધિ મટી કહેવાય. ત્યારે કુંતાજી એટલું બોલ્યા કે તમે સમજતા નથી, આ તમારો મોટો ભાઈ છે. મારો મોટો ભાઈ કર્ણ? તો કે હા, આખી હિસ્ટ્રી કીધી. અને ત્યાર પછી યુધિષ્ઠિર ગુસ્સે આવ્યા, ગુસ્સો કરીને કહે છે કે આટલા વર્ષો વીતી ગયા પણ તારા મોઢામાંથી વાત ન નીકળી, એક પણ વાત ન નીકળી કે આ તારો મોટો ભાઈ છે. તમે પહેલું કીધું હોત તે મોટા ભાઈને સ્વાગત કરીને અમારામાં લાવ્યા હોત અને આ મોર મુગટ પહેરાવી દીધો હોત. મોટા ભાઈને હાથ અન્યાય થયો એટલે તરત યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો કે આજ પછી કોઈ બહેનોના મોઢામાં વાત રહેશે નહીં, એ બોલી જ નાખશે વાત. એટલે બહેનોના હાથ તમે કંઈ બહેનોને કોઈ વાત કેવી જીરે હિતાવા નથી. આટલા વર્ષો થયા શિવજીએ વાત નથી કરી, પણ હવે જ્યારે અટપટું કામ આવ્યું ત્યારે શિવજીએ વાત કરી કે આમ છે. આમ તો બધે જવાય, યજ્ઞમાં કંઈ આમંત્રણની જરૂર ન હોય, કથામાં આમંત્રણની જરૂર ન હોય, પણ દેવી આવો પ્રસંગ બન્યો તો ના જાય. એ તો કે તમારી સાથે બન્યું હશે, એમાં મને શું ફેર પડે. અને એમાં ગયા અને પછી યજ્ઞકુંડમાં બળી મજા સુની સભાસદ સકલ મુનિંદા, કિન્ની સુની જેને શંકર નિંદા. સુનહિ સભાસદ સકલ મુનિંદા, સુનહિ સભાસદ સકલ કિન્ની સુની જેને શંકર નિંદા, કિન્ની સુની જેને શંકર. સો ફલ લેવું એમ કરીને પોતાનું શરીર યજ્ઞકુંડમાં બાળી નાખ્યું. પછી તો માં ઉપાધિ થઈ, વીરભદ્ર આવ્યો, યજ્ઞ છિન્નભિન્ન કરી નાખ્યો. ઓમ સ્વાહા કરતા હતા. એકના ભગુ ઋષિને ઉપાડીને નાખ્યો યજ્ઞમાં ઓમ સ્વાહા. દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું યજ્ઞમાં ઓમ સ્વાહા. અને પછી તો બીજી બાકી રહેલા બધા ભાગ્યા કે મેન માણસ ગયા તો હવે આપણે શું, હવે દક્ષ પ્રજાપતિ માથા વગર ફર્યા કરે. પછી લોકોએ શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા માજી સસરા હવે તો રહ્યા નહીં ને સતી, એટલે તમારા માજી સસરા માથા વગર રખડે, કંઈક દયા કરો. શિવ કે લઈ આવો અહીંયા. શિવજીને તે લઈ આવ્યા. માથું તો કોઈનું જોયું ને પાછું કે નીચે ઉતરો, જે પહેલું મળે તને માથું લે. બકરો મળ્યો, એનું માથું લઈને ચોડી દીધું. લ્યો ક્લોરોફોર્મ સુકાવી અને ઓપરેશન કરી નાખ્યું શિવજીએ. ઓપરેશન પહેલેથી ચાલ્યું આવે છે. ઓપરેશન કરી દીધું, પણ હવે પેલું માથું બકરાનું તે જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે બે 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 કરે તે બધા હસ્યા, શિવજી હસ્યા અને બધા હસ્યા. આવું થયું. પરિણામ શું આવ્યું? એનું પરિણામ ના આવ્યું. એટલે મહારાજે બહુ સરસ દેહે કરીને તો વ્યવહાર કરવો અને મને કરીને તો ત્યાગીની પેટે જ નિર્વાસન રહેવું અને ભગવાનનું ચિંતન કરવું. અને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખો. શ્રીજી મહારાજે વ્યવહાર બતાવ્યો છે, વચને કરીને રાખવો. શિક્ષાપત્રીમાં જે વ્યવહાર કરવાનો કર્યો છે કરવો વચને કરીને રાખો. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક રાજા, જનક જેવા રાજા હતા ને રાજ્ય કરતા હતા, મન તો મોટા જોગેશ્વર જેવું હતું. માટે મને કરીને ત્યાગ એ ઠીક છે. અષ્ટાવક્ર ઋષિની કથા ચાલે. અષ્ટાવક્રના શિષ્ય કોણ? જનક રાજા. પંચીકૃતના શિષ્ય હતા. અષ્ટાવક્ર કથા સાંભળાવે. સંતો જેમ આજે ફરતા હોય તેમ પ્યારે ફરતા હશે. તો જનકના રાજ્યમાં કથા ચાલે. એમાં ઘણા બધા સાધુઓ અષ્ટાવક્ર ઋષિ કથા કરે એટલે ઘણા બધા સાધુઓ આવે. જનક રાજા પણ કથા સાંભળવા આવે. પણ નિયમ એવું હતું, આટલા બધા સાધુઓ ઘરબાર છોડીને બેઠેલા, તેમ છતાં અષ્ટાવક્ર ઋષિ કથા શરૂ ના કરે. અને જ્યારે જનક રાજા આવે ત્યારે કથા શરૂ કરે. એક દિવસ બધાએ પૂછ્યું કે ગુરુ મહારાજ, અમે તો ઘરબાર છોડી બેઠા છીએ, અમારે કોઈ સ્ત્રી પત્ની છોકરા સાથે લેવા દેવા નથી, એક ભગવાનનો આશરો કરીને બેઠા છીએ, છતાં અમે આવીએ છીએ ત્યારે કથા થતી નથી, ચાલુ નથી કરતા. અને જનક રાજા તો ગ્રસ્ત છે, એ તો આ બધી નગરી આખીનો ધણી છે,
એ ગ્રસ્તા આવે ત્યારે કથા ચાલુ કરો છો તો ને અમે આવી ત્યારે કેમ કથા ચાલુ નથી? તારે અષ્ટાવક્ર યોગી રાજો એ જ માયા છે, એ જ માયા. શું માયા છે તો ક્યારેક જણાશે. એક દિવસ એવું થયું, આખી મિથિલા નગરી સળગી. આખી મિથિલા નગરી સળગી. એમાં આ જે સાધુઓ બેઠા હતા એના ઝૂંપડા પણ નજીકમાં હતા. એટલે કથા બાજુ, આ બાજુ કથા ચાલે છે અને આ બાજુ બધા ઉપડ્યા. કથા પડતી રહી અને ઉપડી ગયા બધા. ત્યાં જઈને કોઈની જોડી લટકતી હતી, કોઈને તુમડું લટકતું, કોઈ પાત્ર લટકતું હતું, બધા લઈને આવીને બેસી ગયા. જનક રાજા ત્યાં જ બેઠા રહ્યા. આવો આવો મહાત્માજી આવો. કેમ ભાગવું પડ્યું? અરે બાપજી, આ સળગ્યું ને, આખી મિથિલા સળગી. પણ એમાં તમારે, અરે અમારી જોડીઓ લટકતી હતી ને તે અમારા તુમડા હતા, પાત્ર હતા, પુસ્તક હતા, પાનો, બધું લેવું તો પડે ને, બાજુ બચાવવું તો પડે ને. આ જનક રાજા તો અહીંયા બેઠા રહ્યા. જનક રાજા તો ઊભા ન થયા. મિથિલા નગરી તો નહીં બળે છે. તો જનક રાજાને કહ્યું, તમે કેમ ઊભા ન થયા? આખી મિથિલા સળગે છે ને. તો કે મિથિલા એમ પ્રદિતા એમ નમે દહંતી કિંચન, આમાં મારું હું બળે. તો એનો અર્થ એવો છે, આખું દુનિયા સળગતી હોય તો રાજાએ તે જવું જ ન જોઈએ, રાજાએ વ્યવસ્થા ન કરવી જોઈએ. જનક રાજા કહે છે વ્યવસ્થા કરનારા તો ફાયર બ્રિગેડવાળા હોય, આપણું શું કામ છે એમાં? ભૂપેન્દ્રભાઈ કોઈ જગ્યાએ જાય તો ખરા, પણ જાય તો વેચમાં પેલા અધિકારીઓ આનું સાચવે કે પેલું બોલાવવાનું સાચવે. એટલે મિથિ એનો અર્થ એવો નથી, એને લાગણી હશે, વશ હશે, પણ આ તો એક માયા બતાવી હતી. અષ્ટાદોષી સમર્થ હતા એટલે માયા બતાવી હતી. એટલે પ્રતિ એને આવો એટલે બતાવવા માંડું એટલું છે કે આને આટલો ત્યાગ હતો, ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં ત્યાગ હતો, અને પેલા ત્યાગાશ્રમમાં બેઠા છે તો એનું કંઈ ઠેકાણું નથી. એટલે મહારાજે કીધું, દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ જ ત્યાગ છે. ને ભગવાનની વિશે વચને કરીને રાખો. અને જો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા, અને મન તો મોટા જોગેશ્વર જેવું હતું. માટે મને કરીને ત્યાગ તે જ ઠીક છે. અને પોતાના મનમાં જે ભૂંડા ઘાટ થતા હોય તે મહારાજ કે જેને ભૂંડા ઘાટ ન થતા હોય તેની આગળ વાત કરવી. જેને ભૂંડા ઘાટ ન થતા હોય તેની આગળ વાત કરવી. જે જેવો હોય તેવો વાત કરવા જશો તો ક્યાં મેળ બેસે? ને મહારાજ કે જો લાયકાત, અને મહારાજ કે એવા સત્સંગમાં ઘણાય છે પાછા, જેને ભૂંડા ઘાટ ન થતા હોય એવા આ સત્સંગમાં ઘણાય છે. અમે એક ફેરા ધ્યાનનું પ્રકરણ ચલાવ્યું હતું. ધ્યાની સ્વામી વખતમાં નારાયણ સ્વામીના આશ્રમ છે ને, ત્યાં રૂમ હોય તો બધા તૂટી ગયું. ત્યાં એક આ ગુલાબપુરાના કાભાઈ કરીને આવતા હતા, કાલિદાસભાઈ કરીને આવતા હતા. ભગત માણસ, જરા નિર્વાસનિક જેવું હતું, લગભગ મંદિરે સેવા કર્યા કરતા. પછી એને છેલ્લે ધ્યાની સાહેબ પૂછતા કે તમે, આપણે કલાક બેસતા ધ્યાન કરવા, એમાં કલાકમાં પૂછે કે તમને આજે કેટલા ઘાટ થયા, તમને કેટલા ઘાટ થયા? અને એવાય બી હરિભક્તો કે 5-10 ઘાટ હોય ગણી લાગતા હતા કે આટલા આટલા થયા. કાલિદાસભાઈને પૂછ્યું કે ભગત તમને કેટલા ઘાટ થયા? તો સ્વામી એ તો હવે બધાને થાય એમ થાય એમ. તો જ્ઞાના બધાને વ્યક્તિગત કેવી રીતે? તો કે સાચું કહું સ્વામી, 1 કલાક બેસું છું એમાં એક પણ ઘાટ બીજો થતો નથી. ભગવાનની મૂર્તિ સિવાય બીજો ઘાટ થતો નથી. બોલો, 1 કલાકમાં એક પણ ઘાટ થતો નથી. બસ ભગવાનની મૂર્તિના જ ઘાટ, બીજો કોઈ ઘાટ નહીં. અવાય હોય છે. એટલે મહારાજ કહે છે કે આ સત્સંગમાં ઘણાય હોય છે કે જેને ઘાટ ન થતા હોય તેને કહેવા. અને જો જેને ઘાટ થતા હશે એને કહેશો તો કૂતરાનું મોઢું ચાટીને કૂતરું રાજી. ભાઈ કૂતરાનું મોઢું ચાટીએ તો શું મળે? અમૃત મળે. કૂતરાનું મોઢું કૂતરો ચાટે તેમાં મળે શું? સાપને તે પરાણો મહેમાનગતિ કરવા માટે સાપ આવ્યો તો એને શું લાભ થાય? સાપને શું લાભ થાય? અને સાપને શું અમૃત મળે? સાપની પાસે ઝેર છે તો તમને ઝેર જ આપે. એવા ઝેરીલા પ્રાણીઓ તમને અમૃત ના આપે. ઝેરીલા પ્રાણીઓ તમને અમૃત ના આપે. કોણ? જેની પાસે અમૃત છે, ભક્તિરૂપી અમૃત છે, એ જ તમને અમૃત આપે. તે સિવાય બીજાની તાકાત. એવા એકાંતિકને સેવી
અને સમાગમ કરી લેવો, આ અવસર નહીં મળે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, એક કૂતરાનું આપ્યું, બીજું સાપનું આપ્યું અને ત્રીજું માણસનું આપ્યું. વિધવાની પાસે કોઈ સધવા જાય કે બેન મારા લગ્ન ત્યાં છે, મને જરા પતિવત્તાનું અંગ શીખાડો, પતિની સેવા શીખાડો. પહેલાં એ બાલ વિધવા છે, પતિ છે જ નહીં. તો એ શું કે આવ બાઈ આવ, તું એ મારા જેવી થા, મારે પતિ નથી ને તારો જાય તો સારું. એવું થાય ત્યારે, એવું ના થાય? આવ ભાઈ તું મારા જેવી. જેને પાસે કંઈ ઠેકાણું ના હોય તેને શું, માજી એસટીમાં ચડતા હતા. આપણે કોઈ સાહિત્યકારો લખ્યું, જે લખ્યું હોય તે એસટીમાં ચડતા હતા. તે પોટલું મોટું હશે, તે ઉપડતું નહોતું. તો એક ભાઈએ પોટલું લઈને ઉપર મૂક્યું ને માજીને હાથ પકડીને ઉપર બેસાડી દીધા. માજી રાજી બહુ થઈ ગયા. માજી રાજી છે. માજી કે હો બહુ સારું કર્યું, લ્યો ભગવાનને પ્રાર્થના કરવું, તમે જેમ મને ગાડીમાં ઉઠાવી લીધી તેમ તમને ભગવાન ઉઠાવી લે. ઓલો કે આને કંઈ આશીર્વાદ ના કહેવાય, આશીર્વાદ કહેવાય. મને તમે પોટલું ઉઠાવીને ગાડીમાં તમે ઉપરવાળો ઉઠાવી લે, હું કે આશીર્વાદ ના કહેવાય, આને તો સાપ કહેવાય. તેમ એવાની પાસે ઓલટો સાપ જ થાય. શું થાય? એ સાપ જ થયો ને કે વિધવાની પાસે જઈને સધવા એમ કે આવ બાઈ તું એ મારા જેવી થા, તો એમાં પતિની સેવા ન થાય, એને સામો સાપ થયો કહેવાય. સાપ જ થયો કહેવાય ને, એટલે પતિને મરવાનું નજીક કર્યું એને. તો તે મહારાજ કે એની પાસે ઘાટ કહીને કંઈ કઢાય નહીં, કંઈ નીકળે નહીં. પરણો સાપ મુખ ચાટીને બળ્યો તથા રાંડીની પાસે સુવાસની જાય ત્યારે દેહ જે કહે તે આવ બાઈ તું મારા દેવી થા. તેમ પોતાની પેઠે જેને ગુનાગાર થતા હોય ને તેની આગળ જે ઘાટ કહેવો તે તો દ્રષ્ટાંત દીધા એના જેવું છે. શ્રીપતિ